હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 15 અને 16 જૂનના મહત્વના કરંટ અફેર, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસ એક માર્ક અપાવશે. ખરું ને ફ્રેન્ડ્સ? કારણ કે તમે જોયું હશે કે હમણાં જ પોલીસની કોન્સ્ટેબલની એક્ઝામ ગઈ અને સીસીઈની જે એક્ઝામ ગઈ, એમાં તમને મેં જે કરાવ્યું છે કરંટ અફેર, એમાંથી ઘણું બધું આવ્યું છે. અને તમે મારા જોડણીના નિયમો જો મારો ગુજરાતી વ્યાકરણનો વિડીયો જોયો હશે, તો એમાં મેં જોડણીના નિયમો કરાયા છે, એ તમે ફોલો કર્યા હશે અને તો તમને આમાં પણ જોડણી આવડી જ હશે, એની હું ગેરંટી આપું છું. કારણ કે મેં તમને મસ્ત રીતે જોડણી કરાવી છે. અને રહી વાત કરંટ અફેરની, તો એ પણ મોટા ભાગનું મેં કરાવ્યું છે, એમાંથી આવ્યું છે. ઘણી વખત આખું ને આખું વન લાઇનર બેઠું આવ્યું છે ને ઘણામાં જે મેં વન લાઇનર ની અંદર જે તમને ડિટેલ કરાવી છે એમાંથી આવ્યું છે. તો બસ ફ્રેન્ડ્સ, તમારે આવી જ માહિતી જોઈતી હોય અને માર્ક ગેઇન કરવા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા મિત્રોને પણ શેર કરવાનું પણ કહેજો અને સબસ્ક્રાઇબ કરવાનું પણ કહેજો. ચાલો હવે બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર આજનો પ્રથમ પ્રશ્ન જોઈ લઈશું. 15 જૂનના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? ઓપ્શન એ વર્લ્ડ એલ્ડર એબ્યુઝ અવેરનેસ ડે, ઓપ્શન બી વર્લ્ડ વિન્ડ ડે, ઓપ્શન સી એ અને બી, ઓપ્શન ડી ફક્ત બી. બોલો. મેં તમને હમણાં 14મી એ જ કરાવ્યું હતું, ખબર છે? વિશ્વ રક્તદાતા દિવસ હતું ત્યારે જ મેં તમને એક વસ્તુ કહી હતી કે 15મી જૂન એટલે કયો દિવસ છે? તો વર્લ્ડ વેઇન ડે, રાઈટ? તો હવે આપણે આગળ જોઈશું કે કયો દિવસ ઉજવવામાં આવે છે. તો ઓપ્શન બી મેં લખ્યું છે, બરાબર? પણ અહીંયા જવાબ આપણો ઓપ્શન ડી નહીં આવે. આપણો જવાબ અહીં આવશે ઓપ્શન સી, એ અને બી બંને. શું આવશે? એ અને સી બંને. એટલે કે વર્લ્ડ એલ્ડર એબ્યુઝ ડે અવેરનેસ ડે અને વર્લ્ડ વાઇન ડે, બરાબર? હવે વર્લ્ડ વાઇન ડે કેમ ઉજવવામાં આવે છે? તો સ્વચ્છ હવાનું મહત્વ સમજાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પવન ઉર્જાના મહત્વને દર્શાવવા માટે અને નવીનીકરણીય ઉર્જાના સ્ત્રોત વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવાની શરૂઆત થઈ. તેમજ હવા એટલે કે એર પ્રદૂષણનું કારણ નથી બનતી, ચોખ્ખી હવા, બરાબર? અને ગ્રીન હાઉસ વાયુનું ઉત્સર્જન પણ નથી કરતી, એટલે ચોખ્ખી હવાનું મહત્વ સમજાવવા માટે. ક્લિયર થઈ ગયું? હવે પ્રથમ વખત ક્યારે ઉજવાયો હતો? તો વર્ષ 2007માં યુરોપીય પવન ઉર્જા સંગઠન દ્વારા ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ પહેલી વાર ગ્લોબલ વિન્ડ ડે એટલે કે પવન ઉર્જા દિવસની ઉજવણી 2009 થી વૈશ્વિક રૂપે કરવામાં આવી. કોણે કરી? તો GWEC. હમણાં જ પૂછાયું હતું, બરાબર? અને મેં તમને પ્રીવિયસ પણ કરાવ્યું હતું. ગ્લોબલ વાઇન્ડ એનર્જી કાઉન્સિલ દ્વારા ઉજવવામાં આવે છે. થીમ હજુ આ વખતે જાહેર થવાની બાકી છે, એટલે મેં લખી નથી. એ સિવાય વર્લ્ડ એલ્ડર એબ્યુઝ અવેરનેસ ડે કેમ? તો ઘણી જગ્યાએ વૃદ્ધોને સાથે અણછાજતું વર્તન કરવામાં આવે છે, બરાબર? તો એના માટે આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે, જેની થીમ છે બિયોન્ડ એજ. એ સિવાય કાલે 15 જૂન ત્રીજો રવિવાર હતો, એટલે ફાધર ડે, રાઈટ? તો આટલી માહિતી તમારે ફિક્સ કરી લેવાની છે. પછી આપણે આગળના પ્રશ્ન તરફ વધીશું. તાજેતરમાં વડાપ્રધાન 5 દિવસ માટે કેનેડા, ક્રોએશિયા અને સાયપ્રસની મુલાકાત લેશે. તેમાં કયા દેશમાં તેમની પ્રથમ યાત્રા છે? ઓપ્શન એ કેનેડા, ઓપ્શન બી સાયપ્રસ, ઓપ્શન સી ક્રોએશિયા, ઓપ્શન ડી ઉપરના બધા. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી સાયપ્રસ. જે ઓફિશિયલ ડેટા પીઆઈબી માં છે એમાં સાયપ્રસ આપેલું છે, એટલે. બાકી ક્રોએશિયાની પણ એમની પ્રથમ વખતની મુલાકાત છે, બરાબર? તો એ યાદ રાખવાનું છે. તો આપણે અહીંયા કરી લઈશું કે ઓપ્શન બી સાયપ્રસ. ઓકે, ચાલો. સાયપ્રસમાં છેલ્લા 2 દાયકામાં આ તેમની પ્રથમ મુલાકાત છે. આ પહેલા અટલજીએ મુલાકાત લીધી હતી. ક્રોએશિયાની પણ તેઓ પ્રથમ વખત મુલાકાત લેશે. આ મુલાકાતનો હેતુ શું છે? તો વૈશ્વિક ભાગીદારી સાથે ભારતની દ્વિપક્ષીય અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાની. અચ્છા, તો કેનેડા કેમ જવાના છે? તો કેનેડામાં G7 નો મીટિંગ યોજવાની છે, તેનો એક ભાગ રૂપે, બરાબર? પછી તાજેતરમાં મે ડે કોલ શબ્દ અસ્તિત્વ આવ્યો છે ચર્ચામાં. તો મે ડે કોલ કઈ ભાષાનો શબ્દ છે? ઓપ્શન એ ફ્રેન્ચ, ઓપ્શન બી સ્પેનિશ,
ઓપ્શન સી ગ્રીક, ઓપ્શન ડી અંગ્રેજી. બોલો. હાલમાં જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે, પેસેન્જર પ્લેન બોઈંગનું, એર ઇન્ડિયાનું, બરાબર, એમાં જે બધા જ મોટા ભાગના યાત્રીઓ મર્યા ગયા છે. બહુ જ કરુણાંત રીતે એમનું દેહાંત થઈ ગયું છે ખરાબ રીતના. ખરેખર બહુ દુઃખની વાત છે. અને આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સાહેબનું પણ તેમાં મૃત્યુ થયું છે, બરાબર. તો એ વિમાન દુર્ઘટના બાદ મે ડે અને બ્લેક બોક્સ શબ્દ ચર્ચામાં છે. હવે બ્લેક બોક્સ તો તમને ખ્યાલ જ હોય છે કે પ્લેન ક્રેશ થયું તો એનું બધું જે રેકોર્ડિંગ હોય એ બ્લેક બોક્સમાં હોય છે. બટ મે ડે શું છે, મે ડે કોલ શું છે? તો પહેલા તો આપણે જોઈશું કઈ ભાષાનો શબ્દ છે. તો આ શબ્દ છે ફ્રેન્ચ ભાષાનો. કઈ? ફ્રેન્ચ ભાષાનો આ શબ્દ છે, બરાબર. હવે આ શબ્દ એક રેડિયો સિગ્નલ મેસેજ છે, ધ્વનિ તરંગ કહી શકે ગુજરાતીમાં, બરાબર, જે સૌથી ખરાબ પરિસ્થિતિમાં હોય ત્યારે વાપરવામાં આવે છે. એટલે આ જ્યારે એર સેવાઓ કે નૌ સેવાઓ એટલે કે નેવી તો ના કહી શકાય, પણ જે કોસ્ટથી જોડાયેલી હોય તેવી કોઈ પણ પરિસ્થિતિ હોય અને સૌથી ખરાબ પરિસ્થિતિઓ જેમાં બચવાની આશંકા ના હોય ત્યારે મે ડે એમ કહેવામાં આવે છે અને કોલ કરવામાં આવે છે, એટલે કે બચાવો એક પ્રકારનું, બરાબર. તો આ એટલા માટે મે ડે કોલ શબ્દ ચર્ચામાં આવ્યો છે, બરાબર. પ્રથમવાર ફેડરિક સ્ટેનલી મકફોર્ડે બ્રિટનના કોઇડ્રોન એરપોર્ટ ઉપર આ શબ્દ વાપર્યો હતો અને 1927 થી એને સત્તાવાર માન્યતા મળી. હવે આ વિમાન ક્યાં જતું હતું એ યાદ રાખજો કે લંડનના ગેટવિક એરપોર્ટ ઉપર જતું હતું. કેમ? તો ત્યાં હિથ્રો એરપોર્ટ પર છે, બરાબર. પરંતુ આ ડાયરેક્ટ હોય છે પ્લેન સીધું, એટલે ગેટવિક એરપોર્ટ ઉપર જતું હતું, બરાબર. બોઈંગ 787 ઉડાન ભરી એની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું હતું, બરાબર. અને એની પહેલા જ તેના પાયલટ સુમિત સબરવાલ દ્વારા મેડે કોલ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ મદદ મળે એ પહેલા જ પ્લેન ખરાબ રીતના ક્રેશ થઈ ગયું. જેમાં મેસ હતી, આજુબાજુના રહીશો છે, એ બધા જ કાળનો કોળિયો બની ગયા હતા. એટલે તમારે યાદ રાખવાનું છે. હવે ડોક્ટર સોનલ માનસી કયા રાજ્યનું શ્રીમદ શંકરદેવ પુરસ્કાર મળ્યો છે? ડોક્ટર સોનલ માનસીને, બરાબર. બોલો. હવે તમારે મને કહેવાનું છે ઓપ્શન એ આસામ, ઓપ્શન બી ઓડિશા, ઓપ્શન સી ગુજરાત, ઓપ્શન ડી કર્ણાટક. બોલો ફટાફટ. ખ્યાલ હોય તો મને કહી દો. સોનલ માનસી બહુ જાણીતું નામ છે. બોલો. તમને ખ્યાલ હોય તો ફટાફટ બોલો. ચલો હું કહી દઉં. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ આસામ, બરાબર. એટલે ક્યાંનું છે રાજ્ય, કયા રાજ્યનું છે આ પુરસ્કાર? તો શ્રીમદ શંકરદેવ આસામ સરકાર તરફથી આપવામાં આવે છે, બરાબર. તેઓ ઓડિસી અને ભરતનાટ્યમના જાણીતા કલાકાર છે, બરાબર છે. તો તમને એટલું તો ખ્યાલ રહી ગયું. હવે તેઓ રાજ્યસભાના સભ્ય પણ રહી શક્યા છે. હવે તમને ચલો પહેલા આપણે આ જોઈ લઈએ. તો આ શ્રીમદ શંકરદેવ પુરસ્કારમાં શું આપવામાં આવે છે? તો 5 લાખ રૂપિયા રોકડા, અંગવસ્ત્ર, સુવર્ણચંદ્રક, પ્રશસ્તિ પત્ર તેમજ આસામની પરંપરાગત કંઠી ઝોરાઈ અને એક્સ લખેલું છે એને શું કહેવાય છે? ઝોરાઈ આપવામાં આવે છે. ભરતનાટ્યમ અને ઓડિસી નૃત્યાંગના છે. 1992માં પદ્મભૂષણ અને 2003માં પદ્મવિભૂષણ મળેલો છે. હવે તમને ખ્યાલ હોય તો તમને ખબર છે સોનલ માનસી કોણ? તો પૂર્ણિમાબેન પકવાસા એમના મધર થાય છે, બરાબર. એમના માતાનું નામ શું છે? પૂર્ણિમાબેન પકવાસા. પૂર્ણિમાબેન પકવાસા તો તમને યાદ આવવું જોઈએ. પૂર્ણિમાબેન પકવાસાથી એમનું નામ શું છે? બોલો. એ કયા નામથી જાણીતા હતા? આપણા ગુજરાતના જ છે.
બોલો. ડાંગના દીદી તરીકે જાણીતા હતા. બરાબર. કયા નામથી જાણીતા? ડાંગના દીદી તરીકે. સામાજિક કાર્યકર હતા. બરાબર. તો ક્યારેક પૂછાઈ જાય, કારણ કે એમાં પણ પોતાનું એક અલગ નામ અને ઓળખ ધરાવે છે, પૂર્ણિમાબેન પકવાસા. તો તમને સીધું ક્યારેક વન લાઇનર પૂછી લે કે સોનલ માનસીના માતાજીનું નામ શું છે? તો પૂર્ણિમાબેન પકવાસા. યાદ રાખજો. બરાબર. સામાજિક કાર્યકર હતા અને કોણ હતા? તો ડાંગના દીદી તરીકે જાણીતા હતા અને મંગલદાસ પકવાસાના પુત્રવધુ થતા હતા. બરાબર છે. તો તમારે એટલું યાદ રાખવાનું છે. બરાબર. અરે હા, તમને ખબર છે એમણે કમરમાં બંદૂક ભરાઈને ફરતા હતા. બરાબર. અને કસ્તુરબાને અંગ્રેજી શીખવાડ્યું હતું. તો કોણે? તો પૂર્ણિમાબેન પકવાસાએ જ શીખવાડ્યું હતું. બરાબર. તો આટલું તમારે યાદ રાખવાનું છે. અચ્છા, જે ડાંગમાં સંસ્થા છે એ કોનું નામ શું છે? પૂર્ણિમાબેન પકવાસાએ બનાવી હતી. એ તો ઋતંભરા વિશ્વ વિદ્યાપીઠ. બરાબર. સાપુતારા ખાતે આવેલી છે. બરાબર છે. અને એમને પદ્મભૂષણ પણ મળેલો છે. હવે આગળ વધી જઈશું. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. યુનેસ્કોની ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમીમાં સ્થાન પામનાર ભારતનું પ્રથમ શહેર કયું છે? લખનઉ, ઓપ્શન બી હૈદરાબાદ, ઓપ્શન સી કોઝિકોડ, ઓપ્શન ડી વારાણસી. બોલો. આ બધા જ શહેર ક્રિએટિવ સિટીમાં છે. બરાબર. પણ અલગ અલગ નામ છે એને. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી હૈદરાબાદ. શું આવશે? હૈદરાબાદ. ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમીમાં સ્થાન મળેલું છે. તો કયું છે? તો હૈદરાબાદ. કયું આવશે? હૈદરાબાદ. બરાબર. અને હાલમાં તાજેતરમાં જ એક જ મિનિટ ફ્રેન્ડ. આપણે લખી દીધું. હા, હૈદરાબાદ. હવે તાજેતરમાં લખનૌને આ યાદીમાં સ્થાન મળ્યું છે. બરાબર છે. આ યાદીમાં એને સ્થાન મળ્યું છે. જો એનું સ્થાન નક્કી થઈ જશે ને તો એને પણ આ ટેગ મળી જશે. જો એ પસંદગી કરવામાં આવી છે, અત્યારે નોમિનેટ થયું છે લખનઉ, અને જો નોમિનેટ થઈ જશે પૂર્ણપણે રીતે વોટિંગ દ્વારા, તો એ બીજું શહેર બનશે. એ તમારે યાદ રાખવાનું છે. બરાબર. હવે આ યુનેસ્કો સિટી ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી નોમિનેશન 2004 થી આપવામાં આવે છે. અલગ અલગ પ્રકારે 7 ક્ષેત્રમાં અપાય છે. તો આ પહેલા સાહિત્ય માટે કોઝિકોડને મળેલું છે, એ યાદ રાખજો. બરાબર છે. અને મ્યુઝિક માટે વારાણસી, ચેન્નઈ અને ગ્વાલિયરને જે હમણાં મળેલું છે. બરાબર છે. તો તમારે એટલું યાદ રાખવાનું છે કે 7 ક્ષેત્રમાં આપવામાં આવે છે. અચ્છા, જો આ ગેસ્ટ્રોનોમી એટલે જે પાક કલા માટે ઇનામ આપવામાં આવે છે, પાક કલા, રાઈટ, રાંધણ કલા, એક સાદી ભાષામાં, ત્યારે કહેવાય છે. તો આ પહેલા હૈદરાબાદ પર આ યાદીમાં સ્થાન પામી ચૂક્યું છે. અને લખનઉ પસંદ થઈ જશે તો બીજું શહેર લખનઉ બનશે. અત્યારે હાલ લખનઉ ફક્ત નોમિનેટ થયું છે. બરાબર છે. પછી એક મસ્ત મજાનો ક્વેશ્ચન. ક્રોપિક સ્કીમ તેની સાથે સંબંધ ધરાવે છે? કૃષિ ક્ષેત્રે, ડિફેન્સ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે કે મેડિકલ ક્ષેત્રે? બોલો. તમને નામ પરથી ખ્યાલ આવી જોઈએ. નામ પરથી ખ્યાલ આવવો જોઈએ કે કૃષિ ક્ષેત્રે. કયા ક્ષેત્રે? કૃષિ ક્ષેત્રે ધરાવે છે. બરાબર. હવે એનું પૂરું નામ જોઈ લઈશું. કલેક્શન ઓફ રિયલ ટાઈમ ઓબ્ઝર્વેશન એન્ડ ફોટો ઓફ ક્રોપ્સ. બરાબર. કૃષિ મંત્રાલય દ્વારા લોન્ચ કરાય છે. શું કામ કરશે? તો પાકનો ફોટો લઈને વિશ્લેષણ કરશે, જેનાથી પાકનું સ્વાસ્થ્ય, હવામાનની અસર, એ બધાને કારણે પાકને થતું નુકસાન સચોટ રીતે અનુમાન કરી શકાય. એઆઈ ના ઉપયોગથી ખેડૂતોને પીએમ ફસલ વીમા યોજના હેઠળ યોગ્ય વળતર પર મદદ કરશે આપવામાં. બરાબર. પીએમ ફસલ વીમા યોજના ફંડ
ફોર ઇનોવેશન એન્ડ ટેકનોલોજીમાંથી ફંડ પૂરું પાડવામાં આવશે. 2026 થી આખા દેશમાં લાગુ કરવામાં આવશે. ત્યારે 50 જિલ્લામાં લાગુ કરાયું છે એઝ અ પાયલટ પ્રોજેક્ટ. ક્લિયર? હવે ફ્રાન્સ અને વચ્ચે ભારત અને ફ્રાન્સ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ફ્રાન્સના લા કેલેવરીમાં યોજાયો. તેનું નામ શું છે? ઓપ્શન એ અભ્યાસ શક્તિ, ઓપ્શન બી વરુણ, ઓપ્શન સી ગરુડ, ઓપ્શન સી તરંગ શક્તિ. હવે તમારે આના માટે જોઈતો હોય વિડીયો કે બધા જો મેં કરાયેલા છે જે વિવિધ દેશો સાથે જે અભ્યાસ યોજાય છે એના નામ જોઈતા હોય તો મેં એક વિડીયો બનાવેલો છે, તમને મારી ચેનલ પર મળી જશે. અને તમારે જોઈતો હોય તો નીચે હું કમેન્ટ બોક્સમાં પિન કરીને મૂકી દઈશ, જેથી કરીને તમારે કોઈ પણ જોવા હોય તો તમને સરળતાથી મળી રહે. બરાબર? તો તમે કમેન્ટ બોક્સમાં જઈને એ પણ તમે જોઈ શકો છો વિવિધ ઓપરેશનના નામ કયા દેશ સાથે થાય છે. ક્લિયર? હવે અહીંયા શું જવાબ આવશે? તો આ બધા જ અભ્યાસ આપણે ફ્રાન્સ સાથે કરીએ છીએ, પરંતુ આ સૈન્ય અભ્યાસ છે તો કયું શું નામ છે એનું? ઓપ્શન એ શક્તિ. બરાબર? ઓપ્શન એ શક્તિ નામ છે. હવે આ 8મું સંસ્કરણ છે. 18 જૂનથી 1 જુલાઈ સુધી ચાલશે. ફ્રાન્સ વાયુસેના વચ્ચે અભ્યાસ ગરુડ કહેવાય છે. નૌસેના સાથેનો ગરુડ. એક જ મિનિટ, અહીંયા વરુણ આવશે વાયુસેના વચ્ચે. બરાબર? એ તમે સુધારી લેજો, જરાક અહીંયા કરેક્શન કરી લેજો. બરાબર? મારી ટાઈપિંગ મિસ્ટેક થઈ છે તો તમે જરાક કરેક્શન કરી લેજો. બરાબર છે? વાયુસેના સાથે ગરુડ છે અને વરુણ નૌસેના સાથે છે. બરાબર? અહીંયા થોડું કરેક્શનની જરૂર છે. વાયુસેના વચ્ચે ગરુડ કરે છે અને વરુણ અભ્યાસ કરે છે નૌસેના સાથે. બરાબર? અને તરંગ શક્તિ એ શું છે? તો એ બહુરાષ્ટ્રીય અભ્યાસ છે. બરાબર છે? એટલું તમારે યાદ રાખવાનું છે. અહીંયા હું પીડીએફ માં સુધારી દઈશ. બરાબર? પરંતુ અહીંયા મારી ટાઈપિંગ મિસ્ટેક છે તો હું તમને કહી દઉં છું. બરાબર? બહુરાષ્ટ્રીય સૈન્ય કવાયત ખાન ક્વેસ્ટ કોના દ્વારા યોજવામાં આવી? ઓપ્શન એ મોંગોલિયા, ઓપ્શન બી યુએસએ, ઓપ્શન સી ભારત કે એક પણ નહીં. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ મોંગોલિયા. હવે મોંગોલિયા સાથે આપણે કયો યુદ્ધ અભ્યાસ કરીએ છીએ? નોમોડિક એલિફન્ટ. જેમાં ભાગ લેવા ભારત ઓલરેડી મોંગોલિયાના ઉલાન બટરમાં છે. બરાબર? તો આ જ્યારે ખાન ક્વેસ્ટ શરૂ કરવામાં આવી તો એ મોંગોલિયા અને યુએસ વચ્ચે થતી હતી. ધીરે ધીરે 2006 થી એ બહુરાષ્ટ્રીય બની ગઈ. બહુરાષ્ટ્રીય એટલે અલગ અલગ દેશ ભાગ લે તેવો. ક્લિયર થઈ ગયું? હવે આ સિવાય આપણે જોઈ લઈશું ભારત અમેરિકા વાયુસેના વચ્ચે સ્પેશિયલ ફોર્સિસ અભ્યાસ ટાઈગર ક્લો, અને નૌસેના વચ્ચે સંગમ, અને વિશેષ દળ વચ્ચે વજ્ર પ્રહાર. ભારત અમેરિકા વચ્ચે યાદ રાખજો. વિશેષ દળ વચ્ચે શું કહેવાય છે? વજ્ર પ્રહાર. સ્પેશિયલ ફોર્સિસ માટે ટાઈગર ક્લો, વાયુસેના અભ્યાસ સંગમ. બરાબર છે? હવે થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જોઈ લઈશું. ભારતમાં તેલંગાણા હૈદરાબાદ ખાતે ટાટા એડવાન્સ સિસ્ટમ દ્વારા રાફેલના ફ્યુઝલેજનું ઉત્પાદન કરવામાં આવશે. એના ભાગો. બરાબર? પછી જીડીપી આઈઆઈપી અને સેના માટે નવું દર જાહેર કરવામાં આવ્યું છે. હજુ એક રહી ગયું છે. સીપીઆઈ માટે. બરાબર? જીડીપી, સીપીઆઈ અને આઈઆઈપી માટે નવા બેઝ દર જાહેર કર્યા. તો કયા કયા છે? 2023-24. બરાબર? સીપી અને આઈઆઈપી માટે 2022-23, જ્યારે સીપીઆઈ માટે 2023-24 છે. બરાબર? ક્યારથી લાગુ થશે? 27 ફેબ્રુઆરી 2026 થી, નેક્સ્ટ યર. બરાબર? હવે એના માટે એક કમિટી મળી હતી. બરાબર? બેઝ દર નક્કી કરવા માટે કે બેઝ યર કયું રાખવું. તો કઈ કમિટી હતી? કઈના અધ્યક્ષ કોણ હતા? તો વિશ્વનાથ ગોલ્ડર. બરાબર? હવે ક્લિયર થઈ ગયું ફ્રેન્ડ? અને ખરેખર તમને લાગતું હોય કે મેં ખૂબ મહેનત કરી છે તમારા માટે, તો એક લાઈક જરૂરથી આપજો. અને સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને ખૂબ સરળતાથી મળતી રહે. અને હા, યુદ્ધ અભ્યાસની એક્સરસાઇઝ તમને મળી જશે. નીચે હું કમેન્ટ બોક્સમાં પિન કરી દઈશ. એ સિવાય તમારા માટે એક
મસ્ત મજાની જાહેરાત. હું ધોરણ 10 થી લઈને 12 ના ઇતિહાસના જે પ્રશ્નો હોય છે બુકમાં GCRT ની આપણી ગુજરાત સરકારની, એમાં જે પાછળ ઓપ્શનલ વાળા હોય છે એ બધા જ પ્રશ્નોની માહિતી હું લઈને આવીશ. લગભગ 15 પ્રશ્નોને હું કવર કરી લઈશ. બરાબર, 2 કે 3 પાર્ટમાં થઈ જશે બધા 10th ના. તો હું તમને એ લઈને આપીશ તો તમને ખરેખર ખૂબ મજા આવશે. તો એ વિડીયો આજ સાંજ સુધીમાં હું અપલોડ કરી દઈશ. તો તમારી આવનારી તલાટીની પરીક્ષામાં તમને એ ખૂબ ઉપયોગી થશે. બરાબર છે ને ફ્રેન્ડ્સ? તો જો તમારે સબસ્ક્રાઇબ તો ચેનલને કરવી જ પડશે, તો જરૂરથી કરી દેજો. અને તમને ગમે વિડીયો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો માય ફ્રેન્ડ્સ. હેવ અ ગુડ ડે.